આજે વાત કરીશું અવર કોન્સ્ટિટ્યુશન ગાઇડિંગ પ્રિન્સિપલ્સ મતલબ આપણું બંધારણ માર્ગદર્શન સિદ્ધાંતો, જેમાં સૌથી પહેલા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતનું બંધારણ અથવા ભારતીય સંવિધાન. જેમ દરેક ઘર, શાળા કે રમતગમતમાં તેના ચોક્કસ નિયમો હોય છે, તેમજ દરેક દેશને પણ પોતાના નિયમો હોય છે, જેને આપણે કાયદો કહીએ છીએ. ભારતનું બંધારણ આવું જ એક નિયમ પુસ્તક છે, જે દેશને સારી અને ન્યાયી રીતે ચલાવવામાં મદદ કરે છે. વિશ્વમાં તમામ દેશોને પોતાનું બંધારણ છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે. ડોક્ટર BR આંબેડકર લેખન સમિતિના અધ્યક્ષ હતા. પ્રસ્તાવના બંધારણના હેતુ અને સિદ્ધાંતો વિશેનું સંક્ષિપ્ત નિવેદન છે. ત્યાર પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ કન્ટ્રી ઇન ધ પ્રિએમ્બલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન મતલબ બંધારણના પ્રસ્તાવનામાં દેશની વિશેષતાઓ. સાર્વભૌમ મતલબ સોવરેન. ભારત એક સાર્વભૌમ દેશ છે, મતલબ ભારત પોતાના નિર્ણય જાતે લઈ શકે છે. અન્ય દેશો ભારતના નિયમો અથવા નિર્ણયો બનાવતા નથી અથવા અસર કરતા નથી. સમાજવાદી મતલબ સોશિયાલિસ્ટ. ભારત એક સમાજવાદી દેશ છે, મતલબ ભારત સરકાર તમામ નાગરિકોને સમાન સંસાધનો અને તકો આપે છે. તે માટે ધર્મ, જાતિ કે લિંગ માટે ભેદભાવ રાખતું નથી. બિન સાંપ્રદાયિક મતલબ સેક્યુલર. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે, મતલબ ભારતમાં તમામ ધર્મના લોકો સાથે સરખો વ્યવહાર કરે છે. લોકશાહી મતલબ ડેમોક્રેટિક. ભારત એક લોકશાહી દેશ છે, મતલબ દરેકને જુદા જુદા મંતવ્યો રાખવાની અને તેમને પોતાની પસંદગીઓ કરવાની છૂટ છે. તે દરેકના અભિપ્રાયો, વિચારો અને માન્યતાઓને સમાન આદર આપે છે. પ્રજાસત્તાક મતલબ રિપબ્લિક. ભારત એક પ્રજાસત્તાક દેશ છે, મતલબ તમામ નાગરિકોને તેમનું પ્રતિનિધિત્વ કરતા નેતાને મત આપવાની સ્વતંત્રતા છે. એક રાજા અથવા રાણી તમામ શક્તિઓ હંમેશા પકડી રાખતા નથી. આગળ જોઈએ ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન મતલબ ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો, જેમાં સૌથી પહેલા રાઇટ ટુ ઇક્વાલિટી એટલે સમાનતાનો અધિકાર. દેશનો દરેક નાગરિક ધર્મ, ભાષા, ઉંમર, જાતિ, લિંગ અને લિંગને ધ્યાનમાં લીધા વિના દરેક નાગરિક માટે કાયદા સમક્ષ સમાન છે. બીજું રાઇટ ટુ ફ્રીડમ એટલે સ્વતંત્રતાનો અધિકાર. કોઈ પણ વ્યવસાયનો અભ્યાસ કરવાની અથવા કોઈ પણ વ્યવસાય, વેપાર અથવા વ્યવસાયને આગળ વધારવાની સ્વતંત્રતા. નંબર 3 રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન એટલે શોષણ સામે અધિકાર. બાળકોના રોજગાર પર પ્રતિબંધ. ચોથું રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન મતલબ ધર્મની સ્વતંત્રતાનો અધિકાર. દરેક વ્યક્તિ કોઈ પણ ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર છે. પાંચમું કલ્ચરલ એન્ડ એજ્યુકેશન રાઇટ્સ એટલે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો. નાગરિકો તેમની સંસ્કૃતિ, ભાષા અથવા લિપિનું સંરક્ષણ કરી શકે છે. અને અંતે નંબર 6 રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ મતલબ બંધારણીય ઉપાયોનો અધિકાર. જો કોઈ વ્યક્તિ તેમના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવા માંગતી હોય તો તે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આવા જ એમ્પ્લોયબિલિટી સ્કિલ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.